અને વાત કરીએ ઉત્તરાયણની। રાજકોટમાં ઘાયલ પક્ષીઓ માટે ખાસ કરુણા ફાઉન્ડેશનની મિની હોસ્પિટલો આજે ધમધમી। તેમાં વહેલી સવારે અને સાંજે પતંગ ન ચગાવવા માટે પણ સૌને અપીલ કરાઈ હતી। માંજાથી ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર પણ આપવામાં આવી। રાજકોટમાં જ 250થી વધુ મિની હોસ્પિટલો અબોલ પક્ષીઓ માટે ખોલવામાં આવી। જાગૃતિ અભિયાનથી પક્ષીઓના ઇજાગ્રસ્ત કેસમાં પણ ઘટાડો થયો છે। અબોલ પક્ષીઓની રક્ષા માટે લોકોમાં પણ સતત જાગૃતિ વધી રહી છે। મકર સંક્રાંતિએ અબોલ પક્ષીઓને બચાવવા માટે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 250 સ્થળો ઉપર જે ઇજાગ્રસ્ત પક્ષીઓ હોય છે તેને માટે થઈને મેડિકલ ટીમો છે તે તૈનાત કરવામાં આવી છે। જોકે કરુણા ફાઉન્ડેશન દ્વારા જે રીતના લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી છે તેને લઈને અનેક ફાયદાઓ છે તે પણ થયા છે। જે અબોલ પક્ષીઓ છે તેમના જીવમાં જે ઘટાડો પણ થઈ રહ્યો છે, કારણ કે સવારના વહેલી સવાર અને મોડી સાંજના આ પક્ષીઓને ઇજાગ્રસ્ત ન થાય તે માટે પતંગો પણ ચગાવતા નથી તેવી જે વાત છે તે સામે આવી છે। ડૉક્ટર છે તેમની સાથે વાત કરશું। સર, પહેલાં તો આપનું નામ? મારું નામ છે ડૉક્ટર નિલેશ આર પાડેલિયા। હું મદદનીશ પ્રાધ્યાપક તરીકે જુનાગઢ વેટનરી કોલેજમાં ફરજ બજાવું છું। હું શું કહેશો, જે રીતના કરુણા ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી આ અભિયાન ચાલે છે કે અબોલ પક્ષીઓને ઇજાગ્રસ્ત ન થાય તે માટેનું અભિયાન, ને ઇજાગ્રસ્ત પક્ષીઓ આવતા હોય છે તો તેના માટે કયા પ્રકારની સારવાર હોય છે? અહીંયા અમારી પાસે મેડિસિનલ અને સર્જિકલ સારવાર ઉપલબ્ધ છે, જેમાં નાના મોટા ઘાવ છે, દવા છે, કોઈ પણ સ્ટીચીસ લેવાના હોય અથવા તો ઓર્થોપેડિક ઓપરેશન હોય, જેનું અહીંયા સારવાર ચાલે છે અને વ્યવસ્થિત સ્ટેબલ કરીને પછી એને સર્જિકલ પ્રોસિજર માટે શિફ્ટ કરવામાં આવે છે। સાહેબ, ખાસ જે પતંગ ઉડાડતા હોય છે ત્યારે વધારે કયા પ્રકારની ઈજા થતી હોય છે? વધારે એને હાડકાના ફ્રેક્ચર, જેને પાંખના ફ્રેક્ચર છે, નીચે એપેન્ડિક્યુલર સ્કેલેટલ એટલે કે જે પગના ફ્રેક્ચર થતા હોય છે, નાની મોટી ઈજા થઈ છે, ગળાના ભાગમાં અને માથાના ભાગમાં ઈજા થવાના વધારે પડતા ચાન્સીસ રહેતા હોય છે। સાહેબ, જે રીતના વાત કરીએ તો દર વર્ષે જે પક્ષીઓ ઈજાગ્રસ્ત થઈને આવતા એમાં ઘટાડો થયો છે કે વધારો થયો છે આ અભિયાનથી, શું કહો? દર વર્ષે જે પતંગની દોરીથી ઘવાતા હોય એ પક્ષીઓમાં વર્ષ બાય વર્ષ ઘટાડો થતો જાય છે। માણસોમાં થોડી જાગૃતતા આવવા માંડી છે। જે ખાસ કરીને વધારે પડતો ચાઇનીઝ દોરીનો ઉપયોગ થતો એ ઓછો થતો જાય છે અને અમુક ઉત્તરાયણ પહેલાંના જે અભિયાનો ચલાવવામાં આવતા હોય છે કે વહેલી સવારે મોડી સાંજે પતંગ ન ચગાવવી જોઈએ, કે પછી પાછળથી પતંગ ચગાવ્યા પછી એના દોરા છે ઝાડ ઉપર હોય છે કે થાંભલાઓમાં લટકતા હોય છે, એ લોકો ડિસ્કાર્ડ કરી દેતા હોય છે। એના લીધે ઘણા પશુ પક્ષીઓની ઈજાઓ થતી અટકતી હોય છે અને વર્ષ બાય વર્ષ આ રીતે કામ કરવાથી પક્ષીઓની ઈજા થવાની સંખ્યામાં ઘટાડો થયો છે। જે રીતના વાત કરીએ, જે પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે, જે રીતના અભિયાન ચલાવવામાં આવે છે તેનો ઘણો જ અસર છે તે જોવા મળી છે। જે ઇજાગ્રસ્ત પક્ષીઓ તો આવવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ જે દર વર્ષે તેમાં સતત જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેના કારણે ઘટાડો છે તે પણ થઈ રહ્યો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ।